સર્વગુણ સંપન્ન એવો પરમ શોભિત કાળ પરમ શોભાયમાન થઈ ગયો છે, સર્વગુણથી સંપન્ન થઈ ગયો છે. કેમ? એનું કારણ છે એક કાળના નિયમન કરતા સાક્ષાત ઈશ્વર હવે પ્રગટ થઈ રહ્યા છે. ત્યારે સર્વત્ર આનંદ છવાઈ ગયો છે, રોહિણી નક્ષત્ર છવાઈ ગયું છે, નદીઓ શુદ્ધ જળ વહાવા લાગી, સમુદ્ર મંદ મંદ ગર્જના કરવા લાગ્યો, વાદળો જે હતા એ સમુદ્રની બાજુમાં જઈને ઉભા રહી રહ્યા છે અને નિર્મલ નક્ષત્ર ગણ છે, આકાશ એકદમ સ્વચ્છ છે, પક્ષી મનોહર કલરવ કરવા લાગે છે, દિશાઓ પ્રસન્ન થઈ ગઈ છે, ચારે બાજુથી દિશાઓ પ્રસન્ન થઈ ગઈ છે. ગામ ગામ શહેર બધી જગ્યાએ દરેકના હૃદયમાં આનંદ પ્રગટ થયો છે. મંદ મંદ શીતલ વાયુ સુગંધિત વાયુ પ્રસરાઈ રહ્યો છે. રાત્રિના સમયે સરોવરોમાં કમળો ખીલી ઉઠ્યા છે, જે દુર્લભ કહેવાય એવા કમળો ખીલી ઉઠ્યા છે, જે વૃક્ષો છે રંગબેરંગી પુષ્પોથી સજ્જિત થઈ ચૂક્યા છે. સ્વર્ગમાં દુંદુભીનો નાદ થયો છે અને કંસના ભયના કારણે જે યજ્ઞયાદિ બંધ થઈ ગયા હતા એ અગ્નિહોત્રી બ્રાહ્મણોના કુંડોમાં અગ્નિ સ્વયં પ્રજ્વલિત થઈ ગયો છે. બ્રાહ્મણો હર્ષનાદ કરવા લાગ્યા છે. ચારે બાજુએ પવિત્ર સુગંધ અને સ્વર્ગમાં દુંદુભીના કિન્નર ગંધર્વો ગાન કરી રહ્યા છે, સિદ્ધો ચારણ વિદ્યાધર નૃત્ય ગાન કરી રહ્યા છે અને વાજિંત્રો વાગી રહ્યા છે, બ્રાહ્મણો વેદોચ્ચારણ કરી રહ્યા છે. આ મધ્યરાત્રિ જ્યારે ગૂઢ અંધકાર છે ત્યારે કે છે તમદ્ભુતમ બાલકમ મુજેક્ષણમ ચતુર્ભુજં શંખગદોર્યુધાયુધં શ્રીવત્સલાક્ષ્મં ગલશોભિકૌસ્તુભં પીતાંબરં સાંદ્રપયોદસૌભગં મહાર્હવૈદૂર્યकिरीटकुण्डलं त्विषापरिष्वक्तसहस्रकुन्तलं उद्दामकाञ्चङ्गदकङ्कणादिभिः विरोचमानं वसुदेव ऐक्षत. શંખ ચક્ર ગદા પદ્મ ચરણમાં નુપુર ધારણ કર્યા છે, કટિંગ એકલા ધારણ કરી છે, બાજુબંધ ધારણ કર્યા છે, હાથમાં કંકણ ધારણ કર્યા છે, પીતાંબર ધારણ કર્યું છે, જેને એવા અદ્ભુત વક્ષસ્થળમાં શ્રીવત્સનું ચિહ્ન છે, ગળામાં કૌસ્તુભ મણિચંડ ધારણ કરેલા છે. એવા ભગવાન જ્યારે પ્રગટ થયા ત્યારે વસુદેવજી અને દેવકી બંને આશ્ચર્યચકિત થઈ ગયા અને બંને સ્તુતિ કરી છે. અને એ વખતે વસુદેવજીએ 10,000 ગોદાનો સંકલ્પ કર્યો છે અને ત્યારે કહે છે કે આ કંસથી અમને અતિશય ભય પ્રાપ્ત થયો છે, મારા બધા પુત્રોને મારી હાથથી અમારું રક્ષણ કરો. આ તમારું જે ચતુર્ભુજ સ્વરૂપ છે, દેવકીજી કહે છે, એનાથી મને ભય લાગે છે, અસામાન્ય બધું લાગે છે, મારે તમને એક બાળક તરીકે જોવા છે, હવે તમે આ સ્વરૂપ તિરોહિત કરો. ત્યારે ભગવાન કહે છે કે સ્વયંભૂ મન્વંતરમાં તમે દ્રષ્ટિ હતા, દેવકીજીને કહે છે, અને વસુદેવજી સુતપા હતા અને એ વખતે તમે દેવતાઓના 12,000 વર્ષ તપશ્ચર્યા કરી હતી અને તમે વરદાનમાં મારા જેવો પુત્ર થાવ એવી યાચના કરી હતી. તો એ સંકલ્પને સત્ય કરવા માટે હું પ્રગટ થયો છું. આ જે મારું ચતુર્ભુજ સ્વરૂપ છે એ મારા પૂર્વજન્મનું જ્ઞાન કરવા માટે તમારી સમુખ અત્યારે પ્રગટ કર્યું છે. અન્યથા જો મનુષ્ય દેહમાં એમને જ પ્રગટ થઈ જવું તો મારા પૂર્વજન્મનું કારણ તમને સમજાય નહીં. જે મૂળ રહસ્ય છે એ હું ભગવાન છું એવું તમને ખબર પડે નહીં, અને હું સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ભગવાન જે નારાયણ છે એ હું છું. અને કહ્યું કે યુવામા પુત્ર ભાવેન બ્રહ્મ ભાવેન ચાસકૃત ચિંતયંતો કૃતસ્નેહો યાસ્યેતે મદ્ગતિં પરામ. પુત્ર ભાવે અને બ્રહ્મ ભાવે બંને રૂપે તમે મારું ચિંતન કર્યું છે, એટલા માટે તમે એ બંને રીતે સ્નેહ કર્યો હોવાના કારણે તમને શ્રેષ્ઠ ગતિ પ્રાપ્ત થશે. અને કહ્યું કે મને અહીંથી ગોકુળમાં લઈ જાઓ અને ત્યાં જે કન્યા છે એને તમે અહીંયા પધરાવો અને મને ત્યાં પધરાવો. એવી રીતે બધું કહ્યું અને પછી ભગવાન પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયા અને વસુદેવજી એમને આજ્ઞાનું પાલન કરતા. તમે વિચાર કરો, જ્યારે ભગવાન સાક્ષાત પ્રગટ થાય ત્યારે માયાના બંધન રહેતા નથી. બધા જ દરવાજા આપોઆપ જે તાળા હતા
લોખંડની જાળ હતી બધું જ છૂટી ગયું. જ્યારે ભગવાન પ્રગટ થાય ત્યારે માયા રહેતી નથી. અને પછી ભગવાન જ્યારે લઈને ગયા ત્યારે જો યમુનાજીનું જળ છે ધડ સુધી જળ છે. હવે એનું નિવારણ તો શેષજીએ જે વરસાદ હતી એ વખતે જે અત્યંત વરસાદ હતી એ વર્ષાથી શેષજીએ એનું નિવારણ કર્યું છે છત્રરૂપ બનીને. અને યમુનાજીએ ભગવાનના દર્શન કરતાની સાથે જ માર્ગ આપી દીધો છે. અને વસુદેવજી ઘણી સુલભતાથી ત્યાં નંદ બાવાને ઘરે કે કેવી યશોદા તો કે યોગ નિદ્રા દ્વારા જેની નિદ્રા હરાઈ ગઈ છે એવી યશોદા બાજુમાં જે આ માયા છે એ માયાને લઈ લીધી અને ભગવાન બાલકૃષ્ણને ત્યાં પધરાવી દીધા અને ટોપલામાં માયાને લઈને પુનઃ પાછા કારાગૃહમાં પધાર્યા છે. અને પૂર્વત એવી અવસ્થા થઈ ગઈ છે. કેવી તાળાવાળી અવસ્થા. રડવાનો અવાજ આવ્યો છે. કંસ આવ્યો અને કંસને જ્યારે ખબર પડી એના હાથમાં લઈને મારવા માટે પ્રયત્ન કર્યો ત્યારે જ માયા હાથમાંથી છટકી ગયા અને કહી દીધું કિમ મયા હતયા મંદ જાતઃ ખલુ તવાંતકૃત યત્ર ક્વવા પૂર્વ શત્રુર્મા હિંસો કૃપણાન્ગતા. હે મૂર્ખ, મને મારવાથી શું લાભ? તને મારવા વાળો તો ક્યાંક જન્મ લઈ ચૂક્યો છે એટલે હવે ખોટી બાળ હત્યા કરીશ નહીં. કંસને પશ્ચાતાપ થાય છે અને વસુદેવ અને દેવકીજીના ચરણોમાં નમી પડે છે, ક્ષમા પ્રાર્થના કરે છે. જાણે આત્મજ્ઞાન થયું એવી રીતે બધી વાતો કરે છે અને ક્ષમા પ્રાર્થના કરે છે અને એની સંમતિથી પછી પોતે પોતાના ભવનમાં જાય છે. અને હવે આપણે ભગવાન જે કૃષ્ણ પ્રગટ થયા છે ત્યારે એનો પ્રાગટ્ય ઉત્સવ ઘણા આનંદથી ઘણા ઉત્સાહથી આપણે મનાવીશું. નંદ ઘેરા નંદ ભયો, નંદ ઘેરા નંદ ભયો, નંદ ઘેરા નંદ ભયો, હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો, નંદ કે ઘરા નંદ ભયો, હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો, ગોકુલ કે ઘરા નંદ ભયો, નંદ ઘેરા નંદ ભયો, નંદ ઘેરા નંદ ભયો, હાથી ઘોડા પાલકી. આજનો દિવસ કેવો છે? ડાકોરમાં કોણ છે? ડાકોરમાં કોણ છે? દહીં માખણનો ચોર છે, દહીં માખણનો ચોર છે. રાજા રણ છોડ કી જય જય જય.